સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદના પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ શહી નારાયણ મુનિ સુદુર્જેયં નિત્યં વિવિધ નિયમાચાર નિરતૈ રપિ બ્રહ્મૈશાન પ્રમુખ શુર સંગૈશ્વમહસા મનસ્તૂર્ણં ય પ્રષભમપી કુર્વન શ્રિતવશૈ નરો ભાત્ય જ્ઞાનાં દિશતુ સમતિ મે હરિરસૌ અતિક્ષાન્ત્યાદાન્ત્યા મૃદુલવચનૈશ્ચાદિત નિજ ધ્રુવાતર્કૈશ્વ યાદિ વિલસિત નૃનાટ્યાય ગુરુવે વસાનાય શ્વેતાંબરયુગલ માવાર્દિયશે નમસ્તસ્મૈ નિત્યં હૃદિ ભગવતે ધ્યેય વપુષે હૃદિ ભગવતે ધ્યેય વપુષે સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ વૈરાગ્ય વેગ પરિહાત શમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ શમિતાખિલ યોગ સિદ્ધિમ કૃષ્ણાંગ્ર્યુપાસન બલાપ્ત દ્રઢાત્મનિષ્ઠમ તં વિષ્ણુ દત્ત તનયમ સ્વગુરું નમામિ સર્વજ્ઞાતાં પ્રાપ્ય હરે પ્રસાદાત તચ્ચિત્રચારિત્રમિદં રચિત્વા યો પાઠયદ વ્યાસસુતાકૃતિર્નઃ પ્રીતઃ શતાનંદ મુનીશ ભૂયાત લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાન અસ્મદાચાર્ય પર્યંતમ
વંદે ગુરું પરંપરાં. શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો વદિયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ પીઠડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ કૃષ્ણ પ્રકાશ સ્વામી તેમજ અત્રે ઉપસ્થિત બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તજનોને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા. ગઈકાલના
સત્રની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયાની અંદર એમને ખૂબ લોકો તરફથી ત્રાસ આપવામાં આવ્યો છે. જ્યારે વગર વાંકે કોઈ હેરાન કરે, વગર વાંકે કોઈ ત્રાસ આપે, શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું પોતાના વતનનું ગામ હોય તો પણ છોડી દેવું. ધર્મ અને ભક્તિ તમામ દુઃખોનો એક જ ઉપાય છે. શું? ભજન. ભજન એ તમામ દુઃખોનો એક માત્ર ઉપાય છે. ભજન કીર્તન કરતા થકા ધર્મ પરિવાર અયોધ્યા સ્થાયી થયો. ત્યાં જ એવી પરિસ્થિતિ સર્જાઈ. ત્યાંથી ચાલતા થયા છેક કાશી ગયા. કાશીમાં પણ એ જ પરિસ્થિતિ, અને કાશીથી એ ધર્મ પરિવાર પ્રયાગ આવ્યો છે. પ્રયાગની અંદર જ્યારે ધર્મ પરિવાર આવ્યો છે, ભક્તો, કઠણાઈના સમયની અંદર ભજન હોય ને એ એક માત્ર સહારો છે. કઠણાઈમાં બીજે ક્યાંય માણસ છીએ એટલે માનવ મન ડગી જાય, ક્યાંક ને ક્યાંક આપણે જવાનું મન પણ થાય, પણ ધર્મ અને ભક્તિ આ ધર્મ પરિવારના જીવન ઉપરથી આપણને એક વાત સ્પષ્ટ સમજાઈ જાય છે. આવી કઠણાઈ આપણે નથી આવી કે આપણે આપણું ઘર છોડવું પડે. આપણે આપણું ઘર છોડવું પડે. આસપાસના લોકોથી એટલો ત્રાસ આપવામાં આવે, છતાં પણ હિંમત હાર્યા વિના જ્યારે સજ્જનતાના ભાગથી શત્રુઓ પેદા થયા હોય ત્યારે ઈશ્વર આપણી સાથે હોય છે, ભગવાન આપણી સાથે હોય છે. વિધાય તત્રત્ય વિધિમ નિયમાન પાલયન્સ ઉવાસ કતિચિ તત્ર દીનાનિ વ્રત કર્ષિત. પ્રયાગની અંદર આ ધર્મ પરિવાર આવ્યો, ત્યાં રહ્યો, વિધિપૂર્વક શાસ્ત્રની બાંધેલી મર્યાદામાં રહી આ પરિવાર ધર્મ, ભક્તિ અને રામ પ્રતાપભાઈ નાની ઉંમર છે, આ ત્રણેય જણા, અને એ પ્રયાગની અંદર ત્યાં વ્રત ભગવાનની આરાધના શરૂ કરી છે. ભક્તો, જ્યારે કઠણાઈ આવે, ભગવાનને યાદ કરીએ, ભજન થાય ને, ત્યારે કઠણાઈમાંથી છૂટવાનો ઉપાય, કઠણાઈમાંથી છૂટવાનો ઉપાય એ ભગવાન બતાવે. ભજનથી ભગવાન રાજી થાય ને, ત્યારે ભગવાન તરફથી પહેલી ભેટ આ જીવને આપવામાં આવે એ કઈ? અપશ્યદ વૈષ્ણવાચાર્યમ તત્રાયાતમ તપોનિધિમ રામાનંદ મુનિમ નામના તીર્થયાત્રા વિદિત્સયા. પુષ્કળ કઠણાઈની વચ્ચે ભજનની એક આલેખ જગાવી ધર્મ પરિવાર પ્રયાગમાં રહ્યો છે, અને ત્યાં પ્રયાગની અંદર ભગવાન તરફથી કઠણાઈમાં પણ ભગવાનને ભૂલે નહીં, ત્યારે કઠણાઈમાંથી છૂટવાના ઉપાયના ભાગરૂપે ભગવાન તરફથી પહેલો પુરસ્કાર જીવને મળે, અને પુરસ્કાર એટલે સદગુરુ. જીવ જ્યારે ભજન કરે ત્યારે ભગવાન તરફથી પુરસ્કાર મળે, અને એ પુરસ્કાર એટલે સદગુરુ. અને ધર્મ અને ભક્તિની નજર પ્રયાગ ક્ષેત્રની અંદર એ વટવૃક્ષની નીચે બેઠેલા રામાનંદ સ્વામી ઉપર પડી. આજાન બાહુ, ધીર ગંભીર પ્રકૃતિ, એને જ્ઞાન વાર્તા કરતા
રામાનંદ સ્વામી પર દ્રષ્ટિ પડીને અને જાણે હૈયામાંથી હા પડી ગઈ કે આ જેને આપણે શોધીએ છીએ એ તો નથી ને, જેને આપણે શોધીએ છીએ એ તો નથી ને. હૈયામાંથી હા તો પડી ગઈ, હૈયું ભરાઈ આવ્યું, અહો ભાવ થઈ ગયો. ધર્મ, ભક્તિ, રામ પ્રતાપ આ પરિવાર પણ ત્યાં પાછળ સભાની અંદર ગોઠવાઈ ગયો. કથા વાર્તા સાંભળતા, રામાનંદ સ્વામીના મુખમાંથી નીકળતા જ્ઞાન બોધને સાંભળતા હૈયામાં ટાઢક વળી ગઈ. મનોમન ધર્મદેવે તો રામાનંદ સ્વામીને ગુરુ તરીકે ધારી પણ લીધા, પણ એની વચ્ચે પ્રતાપસિંહ રાજા સુરત મુનિને પૂછે છે, રામાનંદ મુનિ કોશૌ કસ્ય શિષ્ય સુરત ક્વ વાસસ્તસ્ય ચેતન્મે વક્તુમ અર્હસી તત્વતઃ. તમે વળી વાત લઈ આવ્યા વચ્ચે કથાના પ્રસંગમાં કે રામાનંદ સ્વામી સભા ભરીને બેઠા હતા, પણ રામાનંદ સ્વામી કોણ હતા? એ રામાનંદ સ્વામી કોણ હતા? કોના શિષ્ય હતા? અને એ વળી પ્રયાગમાં કઈ રીતે આવ્યા? એની પણ થોડીક માંડીને વાત કરો ને, કે જેને જોતા જીવનું હૈયું ઠરે, જેને જોતા જેના દર્શન કરવા માત્રથી જીવને ટાઢક વળી જાય. સાધુ કોણ હતા? રામાનંદ સ્વામી કોણ? અને ત્યારે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન, આ રામાનંદ સ્વામી, આ રામાનંદ સ્વામી પવિત્ર નગરી અયોધ્યા, અયોધ્યાની અંદર અજય વિપ્ર નામના એક પવિત્ર બ્રાહ્મણ, કાશ્યપ ગોત્રીય, ઋગ્વેદી, અને આ પરિવારની અંદર અજય વિપ્ર અને એના પત્ની સુમતી, આ પરિવારની અંદર સંવત 1795 શ્રાવણવદી અષ્ટમીના દિવસે મંગલ પ્રભાત ખીલ્યું. અને એ જ સમયે બદ્રિક આશ્રમના શ્રાપને નિમિત્ત બનાવી અને ઉદ્ધવજીએ માનવ જન્મ ધારણ કર્યો. ઉદ્ધવજીએ માનવ જન્મ ધારણ કર્યો. અને એ ઉદ્ધવજીએ માનવ જન્મ ધારણ કર્યા પછી પુત્રનો જન્મ થાય ને કયા પરિવારમાં આનંદ ન હોય? અજય વિપ્રએ ખોબલા ભરી ભરીને સાકર વેચી, દાન દક્ષિણાઓ આપી આનંદ થયો પરિવારની અંદર. 12મા દિવસે નામકરણ સંસ્કાર થયો. પુત્રનું નામ રામ રાખવામાં આવ્યું. 8મા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયો. યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી આ રામ નાના બાળક પણ એ ઉંમરમાં પણ પિતા પાસે બેસીને ભાગવત સાંભળે. જ્યાં છોકરાઓને રમવાની ઉંમર હોય ને ત્યાં ભાગવતના શબ્દોને જાણે કોઈ 4-5 દિવસનો ભૂખ્યો હોય અને એને પછી આમ કોઈ રોટલો બટકું રોટલો મળ્યો હોય ને તો એક રોટલો મોઢામાં મૂકે ને અમૃતનો સ્વાદ આવે. આ નાનકડા 8-10 વર્ષની ઉંમરના એ રામ પિતાના મુખ થકી ભાગવત સાંભળતા હોય ને જાણે અમૃતના ઘૂંટડા પીતા હોય ને એવા પ્રેમ ભાવથી એક એક શબ્દને ઝીલે, શાસ્ત્રના શબ્દને ઝીલે. સાંભળવું અલગ છે ને ઝીલવું અલગ છે. સાંભળવું અલગ છે અને ઝીલવું અલગ છે. ખૂબો ભરીને પાત્ર બનીને તૈયાર, હૃદયરૂપી ઓરડાના દરવાજા ખુલ્લા રાખીને ઝીલે શબ્દ. અને એમાંય સામે કથા ભાગવત સંભળાવનાર સ્વયં પિતા હોય અને એમાં ભાગવતની કથા સાંભળતા સાંભળતા એક વાત સ્પષ્ટ થઈ ગઈ. શું? માનવનો જન્મ મળ્યા પછી જો ભગવાન ભજી લેવાય ને તો થઈ રહ્યું. આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કોઈ જન્મ હોય તો માનવનો જન્મ છે, અને સૌથી ખરાબ હોય તો
તો પણ માનવ જન્મ છે. એનું કારણ શું? જો આ માનવ દેહથી ભગવાનનું ભજન ન થાય તો આ માનવ દેહ ભવાટવીના ચક્રાવે ચડાવી દે. નકામામાં નકામો પણ માનવ દેહ છે, અને સૌથી કિંમતીમાં કિંમતી કોઈ ચીજ હોય તો પણ માનવનો દેહ છે. નાનકડા રામે ભાગવતની કથા સાંભળતા સાંભળતા હૈયામાં એક વાત નક્કી કરી લીધી કે આને આ દેહ ભગવાનને પામી જવું છે. શબ્દને ઝીલી લીધા, ભાગવતને હૃદયમાં ધારણ કરી લીધું કે આને આ દેહ ભગવાનને પામવા, નહીતર તો જન્મારો ફોગડ છે. જો આ અવસર ચૂકી જશું તો આજુબાજુ રખડતા ગાય, ભેંસ, બળદ, ઘોડા, નાના નાના કીટ પતંગ આ બધા દેખાય છે ને, આ બધા ચક્રાવે આપણે ચડવાના છે. જો ભજન ચૂકી ગયા તો ગયા. આવી ભૂલ મારે નથી કરવી. આને આ દેહ ભગવાન ભજી લેવા છે, ભગવાનને રાજી કરી લેવા છે. પ્રગટ ભગવાનને મારે મળ્યું છે. પ્રગટ ભગવાનને મળવાની તમન્ના ભાગવત સાંભળતા સાંભળતા ભક્તિનો પ્રાદુર્ભાવ થયો હૃદયમાં. ભગવાનને પામવાની ઝંખના પેદા થઈ. પણ કેમ પામવું? ભગવાન કેમ મળે? આ એક વળતો વિચાર આવ્યો. શું માળા લઈને બેસી જશું એટલે શું ભગવાન મળી જશે? શું ઘરબાર છોડી દેશું એટલે ભગવાન મળી જશે? કેમ મળશે ભગવાન? ભગવાનની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? આ વિચાર રામના મનમાં ઘૂંટાય, અને એમાં એ જ સમયે સવારનો પ્રાતઃકાળનો સમય હતો, અને પિતાજી અજય વિપ્ર ભાગવતની પ્રત લઈને કથા વાંચતા હતા ઘરના આંગણામાં બેસીને, અને એમાં પંચમ સ્કંદની કથા આવી. પંચમ સ્કંદની કથા આવીને પંચમ સ્કંદની કથાની અંદર પણ રહુગણ રાજા કપિલ ભગવાનના આશ્રમમાં જ્ઞાન લેવા માટે જઈ રહ્યા હતા, અને એ જ ટાણે એનો એક સેવક માંદો પડ્યો. આજુબાજુ શોધ કરતા ભરતજી મળી ગયા. ભરતજીને પાલખીમાં જોડ્યા, અને પાલખીમાં જોડેલા ભરતજી તો એટલા સાવધાન હતા કે ભાઈ મારા યોગે કરીને કોઈ જીવને કષ્ટ ન થાય. મારા યોગે કરીને કોઈ જીવને કષ્ટ ન થાય એની સાવધાની રાખે. એટલે ક્યાંક નાનો નાનો આમ તો જીવ જંતુ પણ રસ્તામાં દેખાય ને તો પગ નીચે કચડાઈ ન જાય એનું અનુસંધાન રાખે, કૂદવાનો પ્રયાસ કરે કે ક્યાંય બિચારો મારા યોગી કરીને એ દુઃખી ન થાય. અને એમાં ક્યાંક કીડીઓનો જૂથ દેખાય અને એને કૂદવાનો પ્રયાસ કરે. એટલે હવે અચાનક કોઈ એક અચાનક કૂદકો મારે અને બાકીના ત્રણ તો સમી નમી પાલખી પકડીને ચાલતા હોય, પણ એક વ્યક્તિના અચાનક ઊંચા કૂદકો લગાવવાના કારણે પાલખીમાં એ અનબેલેન્સ થાય, અને એના કારણે પાલખીમાં શિબિકામાં બેઠેલા રહુગણ એનું માથું પાલખીમાં બરાબર અથડાય અને રહુગણ ખીજાય. અને આવી રીતે થોડો સમય તો ચાલ્યું, પણ રહુગણે પછી રહુગણથી રેવાયું નહીં, એટલે કટાક્ષના વચન બોલ્યા. બહુ દુબળો છે, થાકી ગયો છે, આવું કેટલું કેટલું બોલ્યા. એટલે પછી સામે ભરતજી કીધું તમે બહુ સાચી વાત કરી. અને જે વાત કરીને રહુગણની આંખ ઉઘડી ગઈ કે આ રાખથી ઢંકાયેલું રત્ન તો નથી ને. રાખથી જ્યારે કોલસા ઉપર રાખ હોય ને એમ લાગે કે અંદર હળગતો નથી, પણ એને પકડીએ તો ભાડી દે આપણને. મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને? અને ધ્યાનથી જોઈ તો ખબર પડી કે એના શરીર ઉપર યજ્ઞોપવિત જોઈ. બહુ મોટી ભૂલ થઈ. પાલખીમાંથી જટ નીચે ઉતરી પડ્યા. આપ કોણ છો? સાક્ષાત કપિલ છો? કોણ છો? હું આપને ઓળખી નથી શકતો, મને જ્ઞાન આપો. રહુગણના તમામ પ્રશ્નોના ઉત્તર એ ભરતજી આપ્યા, પણ
તમામ પ્રશ્નોના ઉત્તર આપતા આપતા આખા અધ્યાત્મ જગતનો સાર. ભગવાનને પામવું છે રઘુગણ, પામવું છે. સાંભળ. રહુગણે તપસા ન યાતિ ન ચૈજ્યયા નિર્વપણાદ ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યેર વિના મહત પાદરજોભિષેકમ. રહુગણ તપસા ન યાતિ, તપ કરીને મરી જશું ને તો ભગવાન નહીં મળે. રહુગણ યજ્ઞ કરીને મરી જશું, ભગવાન નહીં મળે. અરે વેદ આદિક શાસ્ત્રોનું પાઠ પઠન અધ્યયન કરવાથી પણ ભગવાન નહીં મળે. ગરીબોની સેવા કરવાથી નહીં મળે. અરે સૂર્ય ચંદ્ર એના તાપ સહન કરવાથી પણ નહીં મળે તો મળશે કેમ? મહત પાદ રજોભિષેકમ. સત્પુરુષના ચરણની રજમાં આડોટ્યા સિવાય રહુગણ ભગવાન નહીં મળે. આ વાત સાંભળી તરત જ વળતું બીજો શબ્દ ભરતજી કહે છે. શું કામ? યત્રોતમ શ્લોક ગુણાનુવાદ પ્રસ્તુયતે ગ્રામ્ય કથા વિધાત નિષેવ્યમાણો નદીનમ મુમુક્ષોર મતિમ સતિમ યચ્છતિ વાસુદેવે. સત્પુરુષના ચરણની રજમાં આડોટવાથી થાય શું? તો કે સાધુને ભગવાનમાં પ્રેમ છે. સત્પુરુષોની સાથે રહેવાથી સદાય આ કાનમાંથી ભગવાનના જ કથા કીર્તન ગુણો નું શ્રવણનો યોગ પ્રાપ્ત થાય. અને એ કથા કીર્તન એ આપણે ભજન કરીએ અને કોઈ ભજન કરતું હોય કરાવતું હોય એ કાનેથી સાંભળીએ ને જોઈએ ને એનામાં ફરક છે. એનામાં ફરક પડી જાય. અરે એટલું નહીં, ફરક પડી જાય એટલે શું ફરક પડી જાય? આપણે ભજન કર્યું તો ભગવાન ન મળી જાય કેવળ? આ કથા વાર્તાની શું જરૂર છે? આવો પ્રશ્ન થાય ને, બરાબર ને? સાધુનું વળી સમાગમ કરવો ને એ બધું કરવું, એની ગુલામી કરવી એ કે સારું કહેવાય? ના. તરત જ રહુગણ ને ભરતજી કહે, રહુગણ અહમ પુરા ભરતો નામ રાજા. પેલા ભરત ચક્રવર્તી સમ્રાટ ભરતનું નામ સાંભળ્યું છે? એ હું હતો. વિમુક્ત દૃષ્ટ સુત સંગ બંધ. રાજપાટ બધા બંધનો છોડી ભગવાનની આરાધના કરવા માટે હિમાલયના ગિરિ શિખરો ઉપર ગયો, કુલાશ્રમમાં. આરાધનમ ભગવત ઈહ માનો મૃગો અભવમ મૃગ સંગાદ થાર્થમ. ગયો તો ઘરેથી નીકળ્યો તો ભગવાનને પામવા માટે, પણ શું થયો? મૃગો અભવમ, મૃગલું થઈ ગયો. કેમ? મૃગના સંગ વડે કરીને નીકળ્યો તો ભગવાનને પામવા માટે, પણ થઈ જવો મૃગલો થઈ ગયો. કારણ કઈ? સામામ સ્મૃતિર મૃગદેહે પીવીરા. કારણ શું? તો કે મને મૃગલામાં સ્મૃતિ રહી. કૃષ્ણાર્ચાન પ્રભવા નો જહાથી. મૃગલાનો દેહ આવ્યો, પણ એક વાતનું સબળ પાસું રહ્યું કે ભજન કર્યું તું ને એટલે મૃગલાના દેહમાં પણ જ્ઞાન રહ્યું કે ભાઈ ક્યાં હતા ને ક્યાં ફસાઈ ગયા. આટલું કર્યું. પછી ખબર પડી શું કે ભૂલ ક્યાં થઈ? સદગુરુની રખેવાળી વિના આપ ડાપણે ભગવાન ભજવા નીકળીએ તો સદગુરુનો ચોકી પહેરો ન હોય ને તો માયા એ ગમે તે રૂપમાં ગમે ત્યારે આવી અને આપણે ભૂલ ખવડાવી દે. માયા
ગુણ બનીને આવે કેમ ઓળખવી લ્યો? ઓળખવી કેમ? ગુણ બનીને આવે, દયા બનીને માયા આવે. યદ્યપિ દયા છે ભગવાનનો ગુણ છે, પણ એ દયામાંથી આસક્તિ થઈ ગઈ એ ખબર ન પડી. દયા ક્યારે આસક્તિ બની ગઈ એ જ ખબર ન પડી. સદગુરુનો ચોકી ફેરો જોઈએ. એટલે સદગુરુના યોગ વિના તસ્માન નરો સંગ સુસંગ જાત જ્ઞાનાશિને હૈવ વિવિક્ણ મોહ. જ્ઞાન રૂપી તલવારથી સદગુરુ છે ને એ મોહને કાપી નાખે, ભગવાનનો ભેટો કરાવી દે. એટલે હવે રામના હૃદયમાંથી શબ્દને ઝીલી લીધા. એક ભગવાનને પામવાની પ્યાસ તો હતી જ, પણ હવે એનામાં એક ભાવ નવો ઉમેરાયો. શું? ભગવાનને પામવું છે તો સદગુરુનો સહારો જોઈશે. હવે ભીતરમાંથી ભગવાનને ભેટાડે એવા સદગુરુની એક ઝંખના લાગી. અદ્ભુત, મીરાના પણ એવા જ શબ્દો છે. હો લાગી લગન, હો લાગી લગન ગુરુ શરણ કી મોહે. લાગી લગન ગુરુ ચરણ કી, ચરણ કી ગુરુ વચન કી, ચરણ કી ગુરુ વચન કી. લાગી લગન ગુરુ ચરણ કી મોહે. લાગી લગન ગુરુ ચરણ કી, ચરણ બિના મુझे કछु નહીં સૂજે. ચરણ બિના મુझे કछु નહીં સૂજે. झूठ माया सब सब नर की, हो झूठ माया सब सब बन की मोहे. लागी लगन गुरु चरण की मोहे. लागी लगन गुरु चरण की. भव सागर सब सूख गए हैं. भव सागर सब सूख गए हैं. फिकर नहीं मुझे तरसन की, हो फिकर नहीं मुझे तरसन की मोहे. लागी लगन गुरु चरण की, हो लागी लगन गुरु चरण की. मेरा कहे प्रभु गिरधर नागर, मेरा कहे प्रभु गिरधर नागर. मैं चाकर तेरे चरण की, मैं चाकर मैं चाकर तोरे चरण की मोहे. लागी लगन गुरु चरण की, चरण की गुरु वचन की, चरण की गुरु वचन की मोहे. लागी लगन गुरु वचन की मोहे. लागी गुरु चरण की. ભીતર
ભીતરમાંથી પરમાત્માને પામવા માટે સદગુરુના સાથની સહકારની એક ઝંખના પેદા થઈ. રાતની ઊંઘ હરામ થઈ ગઈ. રાત્રે ઊંઘ ના આવે. મોરૂપી માયાનો ઉમરો, ઘરનો ઉમરો કેમ ઓળંગવો, એના માટેની યોજનાઓ શરૂ થઈ ગઈ. માયારૂપી ઘરનો ઉમરો ઓળંગવો કેમ? અને એની વચ્ચે એક દિવસ હૃદયમાંથી પ્રબળ વિચાર ઉઠ્યો. એક બાનું છે, શાસ્ત્ર અધ્યયન એટલે કાશી ભણવા જવું છે. કાશી ભણવા જવું છે. આવું એક માયાનો ઉમરો ઓળંગવાનું એક બહુ સરસ બહાનું મળી ગયું. અને વિદ્યા અભ્યાસના બાને એ રામ ઘરનો ઉમરો ઓળંગીને નીકળી પડ્યા. ઘરનો ઉમરો ઓળંગીને નીકળ્યા તો ખરા, કાશીમાં વિદ્યા અભ્યાસ કરે, પણ ભાઈ તમામ શાસ્ત્રો આલોટ્ય સર્વ શાસ્ત્રાને વિચાર્ય છે પુનઃ પુનઃ. ભારત વર્ષના 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, જેટલા શાસ્ત્રો છે ને, બધા શાસ્ત્રોનો એક જ સાર, શું? માનવ દેહથી ભગવાન ભજી લેવા. આટલું શીખવા માટે આ બધા શાસ્ત્રો છે. એ તો ભાગવત સાંભળતા સાંભળતા, અમૃતનું પાન કરતા કરતા એ તમામ શાસ્ત્રોના ભાવને આત્મસાત કરી લીધો હતો ને. એના માટે તો ઘરનું ઉમરો ઓળંગવું. હવે સદગુરુની શોધ શરૂ થઈ. ક્યાં મળે એવા સદગુરુ કે જે ભગવાનનું દર્શન કરાવી દે, ભગવાનનો ભેટો કરાવી દે? એવા સદગુરુની શોધમાં નીકળી પડ્યા. ચાલતા ચાલતા ભારત વર્ષના તમામ તીર્થો સદગુરુઓને શોધવા માટે એ ગિરિકંદરાઓમાં ક્યાંક એ જ્ઞાન આરાધનાનો ધૂણો દખાવીને બેઠેલા ક્યાંક સાધુ મળી જાય, ક્યાંક તીર્થમાં ક્યાંક સાધુ મળી જાય. એ જંગલોમાં, ગિરિકંદરાઓમાં ફરતા ફરતા ફરતા, તીર્થોમાં ફરતા ફરતા ગિરનારની તળેટીમાં એ રામ આવી પહોંચ્યા. અને ગિરનારની તળેટીમાં ગોપનાથ મહાદેવનું મંદિરને ત્યાં આત્માનંદ નામના એક સંન્યાસીનો ભેટો થયો, સાધુનો ભેટો થયો. આત્માનંદ સ્વામી, અને આ આત્માનંદ સ્વામી સામાન્ય નહોતા. અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, યોગના 8 અંગ સિદ્ધ કરેલા. અષ્ટાંગ યોગમાં પારંગત. અને એમની પાસે એ રામ નાનકડા બાળક આવી અને હાથ જોડી, ક્ષોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, સમિધ પાણી ગુરુની પાસે જવાનું હોય, હાથ જોડી હૃદયના ભાવરૂપી સમિધને એ ગુરુના ચરણમાં સમર્પણના ભાવ સાથે અર્પણ કરતા કીધું, ગુરુ મહારાજ, મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. એટલે આત્માનંદ સ્વામી એને યોગ્ય સુપાત્ર જાણી 1 મહિના સુધી ત્યાં રહ્યા અને એને સંત દીક્ષા આપી અને શ્રી રામાનંદ એવું નામ ધારણ કરાવ્યું. રામાનંદ 1 મહિનો સુધી રહ્યા, આશ્રમમાં તમામ સેવાઓ કરી. અને સેવાઓ કરતા કરતા આત્માનંદ સ્વામીની આગળ એક જ વાત કરે, મારે ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનના દર્શન કરવા છે. ક્યારે કરાવશો મારે ભગવાનના દર્શન? અને ત્યારે આત્માનંદ સ્વામી કીધું કે તમારે ભાગવતી દીક્ષા લેવી જરૂરી છે. બધું મંજૂર, ભગવાનના દર્શન કરાવતા હો તો મારે બધું મંજૂર છે. દીક્ષા લીધી, શ્રી રામાનંદ નામ આપ્યું. રામાનંદ નામ આપ્યા પછી આત્માનંદ સ્વામી અષ્ટાંગ યોગ શીખવવાની શરૂઆત કરી. અષ્ટાંગ યોગ શીખવવાની શરૂઆત કરી. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર, અને આ તો ટૂંક સમયમાં જ એ યોગના 8 અંગ સિદ્ધ થઈ ગયા અને સમાધિ લાગી. પણ સમાધિમાં કેવળ તેજનું દર્શન થયું. તેજનું દર્શન થયું. તરત જ સમાધિમાંથી જાગ્યા પછી પહેલો પ્રશ્ન કર્યો, તેજ નહીં, તેજના મધ્યમાં ભગવાન.
કેવી સમાધિ હશે. નિષ્કુળાનંદ સ્વામી એ જ શબ્દોને ભક્ત ચિંતામણીમાં પણ લખ્યા છે. પછી રામાનંદ સ્વામી જે હરે દીઠું અખંડ બ્રહ્મ તેજ તે હરે. પછી રામાનંદ સ્વામી જે હરે દીઠું અખંડ બ્રહ્મ તેજ તે હરે. દિશો દિશામાં એક રસ રે. દિશો દિશામાં એક રસ રે. દેખી સમાધિમાં અહો નિસરે. દેખી સમાધિમાં અહો નિસરે. પણ તેજમાં શ્રી કૃષ્ણ રે તેનું પામ્યા નહીં દર્શન રે. પણ તેજમાં શ્રી કૃષ્ણ રે તેનું પામ્યા નહીં દર્શન. ત્યારે ન પામ્યા સંતોષ પાણું. ત્યારે ન પામ્યા સંતોષ પાણું. થયા ઉદ્ધવ વ્યાકુળ ગાણું. થયા ઉદ્ધવ વ્યાકુળ ગાણું. પછી ગુરુ આગે જોડી હાથ કહે કરી કૃપા તમે નાથ રે. પછી ગુરુ આગે જોડી હાથ કહે કરી તમે કૃપા નાથ. પામ્યો સમાધિનું સિદ્ધ પાણું. પામ્યો સમાધિનું સિદ્ધ પાણું. દેખ્યું કેવલ બ્રહ્મ તેજ ગાણું. તે તો નિરાકાર નિર્ધાર છે. મારે અભીષ્ટ કૃષ્ણ સાકાર છે. તેને નથી દેખાતો નાથ. તેને નથી દેખાતો નાથ. તેને માનું છું મને અનાથ. તેને માનું છું મને અનાથ. તેને નથી દેખતો રે હું નાથ. તેને માનું છું મને અનાથ. તેને માનું છું મને અનાથ. મને તો તેજમાં સાકાર ભગવાન કૃષ્ણનું દર્શન કરવું છે. આત્માનંદ સ્વામી કે એ તેજ છે ને એ જ ભગવાન. જે આટલું કીધું ને તરત આંખમાંથી ચોધાર આંસુ ને ધારાઓ એવા લાગી. અને મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. દ્વિભુજ સાકાર મૂર્તિના દર્શન કરવા છે. ગુરુનો ત્યાગ કરી દીધો. સાકાર ભગવાનનું દર્શન ન કરાવ્યું. ગુરુનો ત્યાગ કરી અને હવે તીર્થયાત્રાને આગળ વધારી ચાલતા ચાલતા શ્રીરંગ ક્ષેત્રની અંદર આવ્યા. શ્રીરંગનાથ ભગવાનનું સ્મરણ કરે, ત્યાં રહ્યા, કાવેરી ગંગામાં સ્નાન કરે, સંધ્યાવંદન કરે અને ત્યાં ભગવદપાદ રામાનુજાચાર્યના જીવન ચરિત્રોથી ભરપૂર એવું પ્રપન્નામૃત એ ગ્રંથ એ રામાનુજાચાર્યનું જીવન દર્શન એમાં છે. એટલે એ પ્રપન્નામૃતનું વાંચન કરે, એનું મનન કરે અને ભગવદપાદ રામાનુજાચાર્યે કરેલું જે શ્રી ભાષ્ય, બ્રહ્મસૂત્ર ઉપરનું જે ભાષ્ય છે શ્રી ભાષ્ય ને ગીતા ભાષ્ય, એનું પણ નિત્ય પાઠ કરે. અને એમ પાઠ કરતા કરતા 3 મહિના થયા. પાઠ કરતા કરતા 3 મહિના થયા. ઇત્થમ વિદધતસ્તસ્ય માસત્રય યમગાનૃપ પંચમ્યામ મધુમાસેથ તસ્યે સ્વપ્નો ભવત પ્રગે
તસ્ય સ્વપ્નો ભવત પ્રગે. 3 મહિના સુધી આવી રીતે પ્રપન્નામૃત શાસ્ત્ર દિવસે ભગવાનના દર્શન કરવા જાય, રંગનાથ ભગવાનના બ્રહ્મસૂત્ર ગીતા ભાષ્યનું ચિંતન કરે, ગુરુના જીવન ચરિત્ર એટલે પ્રપન્નામૃત એ શાસ્ત્રનું પણ, એ રામાનુજાચાર્યના જીવનનું પણ એ ચિંતન કરે, જીવન દર્શન કરાવતા પ્રસંગોનું ચિંતન કરે. 3 મહિના થયા અને ત્યારે એક દિવસ રામાનુજાચાર્યનો જન્મ દિવસ અને ચૈત્ર સુદ 5મ અને વહેલી સવારે રામાનંદ સ્વામીને સમાધિ થઈ. અહીંયા શબ્દ પ્રયોગ કર્યો, સ્વપ્નો અભવત પ્રજ્ઞે. સ્વપ્ન, પણ આ સ્વપ્ન મને ને તમને સ્વપ્ન આવે એવું સ્વપ્ન નહોતું. આ ભાવ સમાધિની અવસ્થા છે અને એમાં એને રામાનુજાચાર્યનું દર્શન થયું. ભક્તો, આ કથા સાંભળીએ ને, ધ્યાનથી જો સમજ્યા ન હોઈએ ને તો કોઈક આપણને પ્રશ્ન પૂછે ત્યારે મૂંઝાઈ જઈએ. શું કામ મૂંઝાઈ જઈએ? તો કે રામાનંદ સ્વામી અને રામાનુજાચાર્યની વચ્ચે કાળનું આવરણ છે. કેટલા વર્ષનું? 750 વર્ષનું. રામાનુજાચાર્ય આ પૃથ્વી ઉપર, ભૂમંડળ ઉપર દ્રષ્ટિગોચર વર્તતા હતા, એને 1000 વર્ષ કરતા વધુ સમય થયો. અને ભગવત્પાદ રામાનુજાચાર્ય ભૂમંડળ ઉપર વિહરતા હતા, એને 250 વર્ષ થયા. તો હવે એ બેનો મેળાપ થાય ને એ રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીના ગુરુ કેમ કહેવાય? માન્યમાં આવી એવી વાત છે. એ ગુરુ કેમ કહેવાય? બે વચ્ચે 750 વર્ષના કાળનું આવરણ છે. આ પ્રસંગ અધ્યાત્મ જીવનના ઘણા બધા રહસ્યોને ખોલે છે. પ્રત્યક્ષ રામાનુજાચાર્યના દર્શન થયા. રામાનુજાચાર્યનું અદ્ભુત દર્શન, દંડ ધારણ કરેલો તેજસ્વી ક્રાંતિ, દિવ્ય દેહ, નેત્ર કમળ અતિશય શોભાયમાન અને શરીર ઉપર 12 ઉર્ધ્વપુંડ્ર તિલક હતા. મંદ મંદ હાસ્ય કરતા એ ભગવત્પાદ રામાનુજાચાર્ય એ જેવા પ્રપન્નામૃત ગ્રંથમાં એના જીવનમાં વાંચેલું હતું ને એ જ દર્શન રામાનુજાચાર્યનું થયું એમ નહીં. દર્શન થયું ને રામાનુજાચાર્ય કહે, માંગો માંગો, જે માંગો તે આપીએ. માંગો તે આપીએ. અને માંગો તે આપી જે કીધું ને ત્યારે રામાનંદ સ્વામી શબ્દ પ્રારંભમાં લખાયો છે સ્વપ્ન. શું લખાયો છે? સ્વપ્ન. પણ માંગવાનું કીધું, શબ્દને સમજજો બરાબર. માંગવાનું કીધું. આમ જોવા જઈએ તો ઘટના કેવી છે? સ્વપ્નની ઘટના છે. બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો માંગવાનું કીધું. રામાનંદ સ્વામી એક જ માંગણી, મને ભગવાનના દર્શન કરાવો, મને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરાવો. અતિશય રાજી થયેલા રામાનુજાચાર્ય એ 2 મંત્ર આપ્યા, દીક્ષા આપી, વૈષ્ણવી દીક્ષા આપી. અને દીક્ષા આપી અને દીક્ષા સમયે શરીર ઉપર જે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરાવવામાં આવે એ તિલક પણ ધારણ કરાવ્યા. અને એટલાકમાં ભાવ સમાધિમાંથી જાગ્યા. જે જાગ્યા ને ત્યાં શરીર ઉપર એ બધા ચિહ્નો એમના એમ હતા. જો સ્વપ્ન હોય ને તો ચિહ્નો ન હોય. આપણે સ્વપ્નો આવે, ચિહ્નો હોય આપણે, પણ બીજા હોય. સ્વપ્નમાં વાઘ દોડ્યો તો આ પાટલું પલળી ગયું, એ ચિહ્ન હોય. કયું ચિહ્ન હોય? આ ઘણાને ભૂંડા સ્વપ્ન આવે, ગભરાઈ જાય. નાનકડા છોકરાઓ કે ઘણા મોટા ઘણી વખત એવું થઈ જાય, પાટલું પલળી જાય. ચિહ્ન દેખાય પણ વિચિત્ર બીજા હોય. પણ આ એ ચિહ્નની વાત નથી. આ સ્વપ્ન નથી, આ ભાવ સમાધિ છે. તો વચ્ચે 750 વર્ષનો વચ્ચે કાળનું આવરણ એમ ગુરુ બનાવી શકાય? અને શું એમ ગુરુ હોય તો એ માર્ગદર્શન મળે? બહુ મજાનો પ્રસંગ છે ભક્તો. જ્યારે ગુરુ છે ને, ગુરુપદ, ગુરુ એને કાળનું આવરણ નથી હોતું. ક્યારે એવું નહીં માનવાનું કે મારા ગુરુ ધામમાં ગયા તો હવે શું થશે મારું. ગુરુનું સાનિધ્ય
ધામમાં ગયા તો મારી સાથે નથી એવું ન મનાય. એનું કારણ શું? એનું કારણ એ છે કે સત્પુરુષો છે એ ક્યારે આપણાથી દૂર જતા નથી. અને જ્યારે સદગુરુ આ જીવનો હાથ ચાલે ને ત્યારે એને ઠાકોરજીના ચરણારવિંદ સુધી પહોંચાડ્યા વિના છોડતા નથી. આ સદગુરુનું લક્ષણ છે. બીજી વાત કે તો 750 વર્ષ પહેલા આવી રીતે રામાનુજાચાર્ય થયેલા, એને ગુરુ તરીકે માનવા અને એના થકી દીક્ષા મળે એ વાત તો હા. મહાભારતની અંદર એકલવ્યનો પ્રસંગ છે, અને એકલવ્યનો પ્રસંગ છે, અને પ્રસંગ કેવો છે? એકલવ્ય જ્યારે એ દ્રોણાચાર્ય પાસે આવ્યા, મારે વિદ્યા અભ્યાસ કરવો છે તમારી પાસે. દ્રોણાચાર્ય કીધું, એકલવ્ય એકદમ નિખાલસ, નિર્દોષ અને સમર્પણ ભાવ સાથે આવ્યા છે. દ્રોણાચાર્ય જાણે છે ની મનોવસ્થાને, પૂર્ણપણે જ્ઞાનના અધિકારી છે એ પણ જાણે છે, શિક્ષાના અધિકારી છે એ પણ જાણે છે. પણ દ્રોણાચાર્ય વિવશ હતા. વિવશ એ વાતમાં હતા કે રાજથી બંધાયેલા હતા કે રાજપુત્રોને જ અભ્યાસ કરાવો. રાજ મર્યાદાથી બંધાયેલા હતા. આપણે જેમ ઘડીક વખત પ્રાઇવેટ ટીચર રાખ્યો હોય ને, તો પછી પ્રાઇવેટ ટ્યુશનમાં બધાને એન્ટ્રી મળે નહીં. એટલે મજબૂરી હતી, હું રાજપુત્રોને ભણાવવા માટે બંધાયેલો છું, એટલે હું તને વિદ્યા અભ્યાસ ન કરાવી શકું. પણ એક ઘટના બની ચૂકી હતી એ સમય દરમિયાન. શું? એકલવ્ય હૃદયથી દ્રોણાચાર્યને ગુરુ માની લીધેલા હતા. એકલવ્ય હૃદયથી દ્રોણાચાર્યને ગુરુ માની લીધેલા હતા. બીજી બાજુ જ્યારે ગુરુએ એમ કીધું કે હું રાજ મર્યાદાથી બંધાયેલો છું, હું તમને સીધા રૂપમાં ન ભણાવી શકું. એકલવ્યએ શબ્દ ઝીલી તો લીધો, પણ ગુરુએ સીધા રૂપમાં ભણાવવાની ના પાડીને આંખમાં આંસુ આવી ગયા. પણ શબ્દને પકડો, સીધા રૂપમાં ન ભણાવી શકું, પણ બીજા રૂપમાં તો ભણાવી શકો કે નહીં? તરત ગુરુ જેમ રાજી થાય એમ મારે કરવું છે. આજ્ઞા લઈને નીકળ્યા. થોડે દૂર જંગલમાં જઈ અને દ્રોણાચાર્યની માટીમાંથી મૂર્તિ બનાવી, અને ગુરુ દરરોજ સવાર પડે ગુરુને વંદન કરે, પગે લાગે, ગુરુદેવ આજ્ઞા કરો. અને ભીતરમાંથી અવાજ આવ્યો, હવે આમ બાણ ચલાવો, હવે આ રીતે બાણ ચલાવો. અને એવી રીતે બાણનું અનુસંધાન કરે. અર્જુનને દ્રોણાચાર્ય બોલીને ભણાવે છે. આંબા ઉપર માટીનું પક્ષી બનાવીને બેસાડ્યું હોય, અને એના ઉપર હવે કે પક્ષી દેખાય છે તો કે હા દેખાય છે, એની આંખ દેખાય છે તો કે દેખાય છે, હવે વીંધો. બોલીને ભણાવે. આંબા ઉપરની કેરી હોય દૂર, પેલી કેરી દેખાય છે ઉપરની ટોચની તો કે હા દેખાય છે, એને વીંધો. દ્રોણાચાર્ય એકલવ્યને બોલીને ભણાવે છે. એ જ દ્રોણાચાર્ય અર્જુનને બોલીને ભણાવે છે. એ જ દ્રોણાચાર્ય એકલવ્યને ભીતરમાંથી અવાજ આવે, હવે તો આ રીતે બાણ પકડ, આ રીતે અનુસંધાન કર, ને પેલું લક્ષ્યને વેધ. હૃદયમાંથી ભીતરમાંથી અવાજ આવે. અને જેટલું અર્જુન ભણે ને એનાથી સવાયું એકલવ્ય ભણે. પ્રત્યક્ષ રૂપમાં સામસામે હાજર નથી. પ્રત્યક્ષ રૂપમાં સામસામે હાજર નથી. છતાં પણ પ્રત્યક્ષ રૂપમાં હાજર ન હોવા છતાં પણ એને ભાવ છે ને એ હૃદયથી વરી ચૂક્યા છે ને, તો એને હૃદયમાંથી અવાજ આવે છે. અને દ્રોણાચાર્ય પણ એકલવ્યને શિષ્ય માન્યા હતા, શિષ્ય તરીકે માન્યા હતા. એ ક્યાં ખબર પડે? તો કે ત્યાં ખબર પડે કે જ્યારે એ અર્જુનાદિક પાંડવોને લઈને બધાને દ્રોણાચાર્ય નીકળ્યા, અને ત્યારે રસ્તામાં એક વિચિત્ર ઘટના જોઈ. શું જોયું? તો કે એક કૂતરું, એના મોઢામાં બાણ, અને બાણ કેવું? તો કે એના આગળના બે દાંત અને જડબાનો જે ભાગ હોય, પાછળની ચામડીનો ભાગ, એની વચ્ચેથી સોસરું નીકળેલું દાંત. એટલે કૂતરું ન તો ભસી શકે
અને પાછો શરીરમાં ક્યાંય મુખમાં ઘાવ નહીં હો, પાછું ક્યાંય નાનો અમથો ઘાવ પણ નહીં. આવું કોણે બાણ ચલાવ્યું હશે? વાસ્તવિકતા એ હતી કે કૂતરું ભસતું હતું અને એકલવ્ય બાણનું અનુસંધાન કરતા હતા. મન વિચલિત થતું હતું, એટલે કૂતરાને ભસતું રોકવું કેમ, એના માટે અનુસંધાન કરીને કૂતરું મોઢું ફાડ્યું હોય એ જ સમયે બાણ આવે અને બરાબર મોઢામાં આવી જાય, પછી બંધ ના કરી શકે, પાછું ક્યાંય નુકસાન વાગવું ન જોઈએ. બાણ છે ને જમાવટ. આવો કોણ બાણાવાળી હશે? આસપાસ તપાસ કરતા એકલવ્ય, અને એકલવ્યને પૂછ્યું તારા ગુરુ? તો કે આપ. હાલો મારા ગુરુનું મેળાપ કરાવું. લઈ ગયા અને વડલાના ઝાડ નીચે બરાબર એ મૂર્તિ બનાવેલી. હાથ આમ કરે, હાથ આમ કરે. આ છે એ જ આ છે, આ છે એ જ આ છે, આપના થકી જ મને મળ્યું. ત્યારે ગુરુ દક્ષિણામાં અંગૂઠો માંગ્યો. આમ જોવા જઈએ તો આપણે એમ લાગે કે અર્જુન ને ખાતર અંગૂઠો માંગ્યો છે, કે અર્જુન કરતા કોઈ આગળ ન વધી જાય. પણ વાત હજી એનાથી જુદી છે. જુદી એટલા માટે છે કે સૌથી પહેલા દ્રોણાચાર્ય એકલવ્યને શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા, એટલે ગુરુ દક્ષિણા માંગી શકે. અને જો અમસ્તા માંગે તો એ પણ અપરાધી બની જાય. એટલે એનો મતલબ એ થયો કે એને તમામ વિદ્યા કોને શીખવાડી છે? દ્રોણાચાર્ય જ શીખવાડી છે. એટલા માટે અંગૂઠો માંગી શકે. અને બીજી વાત એ કે અર્જુન કરતા પણ અંગૂઠો માંગ્યા પછી એક અર્જુનને જે મહાભારતનું યુદ્ધ કર્યા પછી જે કે આ ભલો બાણાવાળી છે એ જે સર્ટિફિકેટ મળે, એ દ્રોણાચાર્ય અંગૂઠો લઈને કે આ દુનિયામાં આનાથી કોઈ ચડિયાતો બાણાવાળી નથી એનું સર્ટિફિકેટ આપી દીધું. એક પણ યુદ્ધ લડ્યા વિના અર્જુન કરતા અહીંયા સવાયો છે. અંગૂઠો લઈને એક પણ યુદ્ધ લડ્યા વિના એને ગુરુ કૃપાના પ્રસાદ રૂપે ભેટ આપી દીધી. જે અર્જુન કેટલા યુદ્ધો લડે, થાકે, વળી ભગવાન આગળ આવીને રડે, એક દયા કરો, અને વળી ભગવાન રસ્તો બતાવે ત્યારે ફરી લડે અને જીતે, અને જે કીર્તિ મળે, એના કરતા પણ એક ડગલું આગળ ગુરુએ અંગૂઠો લઈને આ બ્રહ્માંડમાં તારા જેવો કોઈ બાણાવાળી નથી, તારે આ અંગૂઠાની જરૂર નથી, તારે વગર યુદ્ધે એને સર્ટિફિકેટ મળ્યું. પણ કહેવાનું એટલું ભક્તો કે કાળનું આવરણ સદગુરુના સંબંધમાં હોતું નથી. એટલે રામાનંદ સ્વામીને થયેલું દર્શન કે રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય કેમ હોઈ શકે? એ શાસ્ત્ર સંમત જ છે. બીજી વાત કે સ્વપ્ન કેમ કહ્યું? તો પછી સ્વપ્ન શબ્દ એ તો સ્પષ્ટ કીધું, ઇથમ વિદધત તસ્ય માસત્રયમ, 3 માસ થયા ત્યારે પંચમ્યા મધુમાસે તસ્ય સ્વપ્નો અભવત પ્રગ્રે. સ્વપ્ન થયું એવું કીધું, તો સ્વપ્ન શબ્દ કેમ વાપર્યો? તો ભક્તો શાસ્ત્રની એક એવી વાત સ્પષ્ટ છે, ઉપનિષદની અંદર જેટલી જગ્યાએ સ્વર્ગ શબ્દ આવે ને એ ભગવાનના અક્ષરધામ વાચક કીધો છે. જો જેના વાચક કીધો છે? અક્ષરધામ વાચક. પણ હવે ગઈકાલે જ આજે થોડા હતા પેલા પાંખડી વાળા જે જંતુ હતા ને, જોઈએ ને આપણે, તો ગઈકાલે તો બહુ હતા. એ જંતુ આમ 15 મિનિટમાં આમ બરાબરની દબડાટી બોલાવી. 15 મિનિટ થઈ અને પછી ધીમે ધીમે બધા રસ્તા ઉપર મૃત્યુ પામી ચૂક્યા હતા 15 મિનિટમાં. હવે એ બધા 15 મિનિટમાં મૃત્યુ પામ્યા ને,
હવે એ બધા શું વાતો કરતા હશે ખબર છે? આ માણસો બધા અમર છે. શું કામ? આપણી 15 મિનિટ થઈને એની તો 100 વર્ષની આવરદા પૂરી થઈ ગઈ. કેટલા વર્ષની આવરદા પૂરી થઈ ગઈ? 100 વર્ષ એ મકોડાભાઈ જીવી મોજશોખ કરીને ગુજરી ગયા. એની સરખામણીમાં આપણે કેવા છીએ? અમર છે. એમ આપણી સરખામણીમાં દેવતાઓ કેવા છે? સમજ્યા કે નહીં? વાસ્તવમાં અમર શબ્દ કે જ્યાં મરણ નથી, સ્વર્ગે લોકે ન ભયમ કિંચિત નાસ્તિ ન તત્ર તમ ન જરયા બિભેતિ. સ્વર્ગ શબ્દ ધામવાચક કીધો ઉપનિષદની અંદર કે જ્યાં કાળ કર્મ કે માયાનો ભય નથી, ષડુર્મીનો પ્રવેશ નથી, એવું ભગવાનનું સ્થાન એટલે સ્વર્ગ. પણ હવે એ પછી આપણને સમજાવવું તો સમજે નહીં ને સામેનો માણસ, એટલે સમજી લો ને કે એ સ્વર્ગ શબ્દ દેવતાનો લોક એટલે કેવું તે કને કેમ કરતા આપણા કરતા કેવું હોય? અરે બહુ લાંબુ જોઈએ. લાંબુ એટલે શું? અમર અમર એ અમર જ સમજો ને તમે. આપણા માટે એ અમર છે પણ વાસ્તવમાં અમર નથી. શું કામ? સ્વર્ગે તેતમ ભુક્ત્વા સ્વર્ગ લોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ. જેવા પુણ્ય ખૂટે પડે પાછા, સિયો ભરોસો બીજાનો. પુણ્ય ખૂટે એટલે એ પાછા જન્મ અને મરણના ચક્રાવે ચડી જાય. ઉપનિષદમાં સ્વર્ગ શબ્દ ધામવાચક હતો, પણ પુરાણ કાળમાં એ જ શબ્દ ક્યાં આવી ગયો? દેવતાના લોકવાચક આવી ગયો શબ્દનો. હવે ખુદ ભગવાન ભૂમંડળ ઉપર આવે ને તો ધામવાચક સ્વર્ગ શબ્દ હોવા છતાં પણ લોકમાં જે પ્રવર્તતો ને એ જ શબ્દ વાપરે, નહીતર માણસ કન્ફ્યુઝ થઈ જાય. એટલે ખુદ ગીતાની અંદર ભગવાન સ્વર્ગ શબ્દનો પ્રયોગ દેવતાના લોકવાચક તરીકે જ વાપર્યો. ઉપનિષદમાં એ જ શબ્દનો પ્રયોગ ભગવાનના ધામવાચક કીધેલો હતો. વેદના મંત્રોની અંદર એ જ શબ્દ પુરાણ કાળની અંદર ગીતાની અંદર દેવતાના લોકવાચક કહ્યું. એમ સમાધિ એક આખી અલગ અવસ્થા છે, પણ સામાન્ય માણસ સમજી ન શકે તો એના માટે એક સ્વપ્ન શબ્દ વપરાયો. પણ વાસ્તવમાં સ્વપ્ન નથી, એ વાસ્તવમાં ભાવ સમાધિ છે. અને સમાધિ છે એનું ખાતરી શું? તો કે જેવા જાગ્યા ને ત્યારે એના શરીર ઉપર ચિહ્નો હતા. જે દીક્ષા સમયે 12 ઉદપુંડ તિલક આદિ ધારણ કરાવવાના હોય, મંત્ર આપ્યો હતો એ પણ યાદ હતો. અને એટલું જ નહીં, રામાનંદ સ્વામીએ એ ઉપદેશ આપેલો હતો. શું ઉપદેશ? પ્રશ્ન પૂછ્યો તો વરદાન માંગવાનું કીધું. વરદાન શું માંગ્યું? ભગવાનનું દર્શન કરાવો મને. ત્યારે ભગવાનનું દર્શન કરવા માટે રામાનુજાચાર્ય 4 વસ્તુ કીધી રામાનંદ સ્વામીને. એક, ધર્મમાં રહેવું. બીજું, પ્રેમ લક્ષણા 9 ભક્તિ કરવી. ત્રીજું, ભગવાનના ભક્તનો સમાગમ કરવો. અને ચોથું, વિષયોમાંથી મન પાછું વાળવું. આ 4 વસ્તુ હશે તો ભગવાનનું દર્શન થશે. આ 4 વસ્તુ હશે તો ચોક્કસ તમને ભગવાનનું દર્શન થશે. ટૂંક સમયમાં જ થશે. તમે પણ અમે દીક્ષા આપી છે, તમે હવેથી મુમુક્ષુઓને વૈષ્ણવી દીક્ષા આપજો, આ મંત્રનો ઉપદેશ આપજો. આવી રીતે એ રામાનુજાચાર્ય સ્વપ્નમાં કહ્યું કે આંખ ખોલીને તો પણ એના શરીર ઉપર એમના ચિહ્ન હતા. એ જ એની ખાતરી હતી. આવો અદ્ભુત પ્રસંગ છે. અહીં કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ